હા સારું છું ખબર તો ન પડી એમ થોડી ખબર પડે કે કાકાને ઓલા દાદા પૈસાનો ભાગ પાડી લેવી એ હારું 10,000 તું રાખ અને બીજા પૈસા હું રાખું. ના રે ના, મારે 10,000 નથી જોતા હો. હરખો ભાગ પાડો. 25,000 તમારા ને 25,000 મારા. એ ભાગ નથી પાડવો, બધા પૈસા હું રાખું. તો એક દિવસ તમારે પૈસા રાખવાના અને એક દિવસ મારે પૈસા રાખવાના. એ વાંધો નહીં. બકુડો મમરાભાઈ આવે છે, આ ગોતતા ગોતતા આવે છે. હે હું ગોતતા છે? એલા હું ગોતો એ હોનું ગોતવી. હવે એમ થોડું હોનું જડે. તો અમે હોનું ગોતવાનું મશીન લાવ્યા જમીનમાં જે જગ્યાએ હોનું હોય ને ના મશીન ટૂંક 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 એમ બોલવા માંડે એટલે અમે હોનું લઈ લેવી હવે એમ થોડું હોનું જડે. તમને હાસુ નહીં લાગે? જોવો ઓનાની એક વીટી તો જડી. હે તો અમારી વાડીમાં હોનું ન ગોતતા હો. અમારી વાડીમાં હોનું હોય તો હોનું અમારું કહેવાય. પણ તમારી પાસે ક્યાં હોનું ગોતવાનું મશીન છે જે તમને હોનું જડે હા ઈ હાસુ. બકુલભાઈ વાતું નથી કરવી, હાલો આપણે હોનું ગોતવા વયા જવી. હા હવે ક્ષેત્રવાના ધંધા એમ બંધ કરી દીધા હોનું ગોતવાનું ચાલુ કર્યું તમે જો પૈસા બનાવવા છે. હે દાદા હાસુ ઈવડાની પાસે હોનું ગોતવાનું મશીન હશે તો ઈવડાઈ પૈસાદાર બની જાય હો. એ હાસુ તો હું કહું હાલો તો ઈ બાજુ જાવી, આપણને ખબર તો પડે હાસુ હોનું ગોતવાનું મશીન છે તો ઈવડાઈ ખોટું બોલે. હાલ તો હે આયા કેમ ટૂંક 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 એમ બોલે છે મમરાભાઈ જો તો શું છે એ હારું. એ બકુલભાઈ બીજી હોનાની વીટી જડી. હે ઈવડાઈને તો હોનાની વીટી જડી. હાસુ હું હોનું ગોતવાનું મશીન જ લાગે. જો બે હોનાની વીટી થઈ ગઈ હા હોનાનો શું ભાવ છે હોનાનો તો બહુ ભાવ છે. તો પછી આમ હોનું જડવા માંડશે તો પૈસા આવતા શું વાર લાગશે આ ઈ હાસુ. આ હજી હોનું જડી જા હોનું જડી જા મમરાભાઈ અહીંયા કાક છે જો તો એ હારું. એ બકુલભાઈ હોનાનું બટન છે. એ હોનાનું બટન હા હે બોલા દાદા ઈવડાને હોનાનું બટન કેમ જડ્યું છે? એ પેલાના ઘડિયા બંડીમાં હોનાના બટન રાખતા. હે તો પેલા કોકનું બટન પડી ગયું છે ને. તો હું તો તેને જડ્યું હોય ને. આ ઈ હાસુ. હે મમરાભાઈ અહીંયા જો તો કાક છે એ હારું. એ હોનાનો દોરો છે. હાલો હવે હવે આવી હાલો ઉભા રહો. હે તમે ક્યારે આવ્યા એ ક્યાં રૂમ આવ્યા? તો અમને હોનું જડ્યું ઈ તમને ખબર નથી ને? હા બધી ખબર છે. પેલા તમને હોનાની વીટી જડી, પછી હોનાનું બટન જડ્યું અને પછી હોનાનો દોરો જડ્યો. તો કોઈને કહેતા નહીં બકુલભાઈ હોનું ગોતવાનું મશીન વેચવું છે? ના રે ના, અમારે કાંઈ હોનું ગોતવાનું મશીન નથી બેસવું. 25,000 રૂપિયા આપી દો. હવે 50,000 નું તો અમે હોનું ગોતવાનું મશીન લાવ્યા એમ 25,000 માં થોડા આપી દેવી બોલા દાદા એક કામ કરો, મારા ભાગના 25,000 મને આપો અને 25,000 ઉપાડ આપો. મારે હોનું ગોતવાનું મશીન લેવું છે. હે ઓય બાપા ના રે ના, તો હોનું ગોતવાનું મશીન હું ન લઈ લઉં. તો હોનું ગોતવાના મશીનમાં આપણો બેનો ભાગ. એ હારું. અલ્યો 50,000 લાવો હોનું ગોતવાનું મશીન અમને આપી દો. એ હારું આપી દો આપણને તો હોનું જડી જ ગયું હાલો હે બોલા દાદા આવી રીતે હોનું જડવા મળશે ને તો 50,000 ઉભા કરવામાં કાંઈ વાર નહીં લાગે. આ ઈ હાસુ. તો હાલો હોનું ગોતવી. હા લ્યો પૈસા આવી ગયા હા હા. ભોળા દાદા ને હાસુ જ લાગી ગયું પણ પેલા આપણે ખોટું હોનું ડાટ્યું ને એમાં એને હાસુ લાગ્યું. તો ખોટું ઈ ખોટું હવે જાજી વાર ખોટી ન થવાય અહીંથી વહી જવાય નકર ખબર પડી જાય ભોળા દાદા ને પણ ક્યાં જાવું? કે થોડાક દિવસ ફરવા વ્યા જાવી ક્યાં એલા ફરવા જાવ? ફરવા જાવી પક્કું છે પણ ક્યાં જાવી નક્કી નથી. કે હાલો કે હા કાકા ભોળા દાદા ને કે ઈ પેલા ગુમ થઈ જાય એ હારું હાલો. એલા મશીન તો ટુક ટુક ની બોલતું હોય. પણ ઈ તો હોનું હોય તો મશીન ટુક ટુક બોલે ને. પણ લે ભકુડો મમરાભાઈ તો થોડું ખાલ્યા તા કેટલું હોનું જડ્યું તું. પણ આપણને તે હોનું જડવાનું ચાલુ થશે ને એટલે ફટાફટ કેટલું બધું હોનું જડશે. આ ઈ હાસુ. એલા હું કરો એ હોનું ગોતવી. હવે દવા સાથે પાછો કે હોનું ગોતવી. એ બાપા જો તો આ દવા સાટવાનો પાપ છે. હોનું ગોતવાનું મશીન છે. ક્યાંથી લાવ્યા? એ બકુલભાઈ મમરાભાઈ પાસેથી 50,000 માં હોનું ગોતવાનું મશીન લીધું. હવે એની પાસે હું હોનું ગોતવાનું મશીન હોય ઈવડે તમને છેતરી ગયા. હવે કાંઈ છેતરી નથી ગયા. ઈવડાઈને હોનું ગોત્યું ને પછી તમે હોનું ગોતવાનું મશીન લીધું. ઈવડે ક્યાં હોનું ગોતતા હતા? હાલો તમને જગ્યા દેખાડું. હાલો. જોવો એટલામાંથી બકુલભાઈ ને મમરાભાઈ ને હોનાનો દોરો ને હોનાનું બટન ને હોનાની વીટી ને એવું જડ્યું હતું. હવે હમણાં હું નીકળ્યો ને ત્યારે ખાડો ખોતા હતા અને મને કહેતા હતા સફરજન વાવી. હે ઓલા દાદા તમને કાંઈ સમજાણું? ના ના એ આપણને છેતરવા હતું બકુલભાઈ ને મમરાભાઈએ પેલા ઘરેણા દાટી દીધા છે. હે